આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ ધર્મ વિજયજી મહારાજ, જેઓ ભવિષ્યની અંદર એક બહુ મોટા પ્રકાંડ વિદ્વાન, વ્યાખ્યાન મૂર્ધન્ય અને જબરદસ્ત પ્રભાવક તરીકે જગતની સામે, જગતના ચોગાનની અંદર પ્રસ્થાપિત થવાના છે. પરંતુ જેમ દરેક વટવૃક્ષ એક નાનકડા બીજમાંથી તૈયાર થયું હોય, એ બીજનો ક્રમિક વિકાસ થયો હોય, ક્યારેય અચાનક ઓવરનાઇટ કોઈ કાર્ય થતું નથી. એ રીતે એ ન્યાયે પૂજ્યશ્રીનો વિકાસ એ સંપૂર્ણ રીતે ગુરુ નિશ્રામાં ક્રમબદ્ધ રીતે થયો છે. ક્યાંય કોઈ પણ યોગ એમને એવો અચાનક મળી નથી ગયો, કોઈ દૈવ યોગ નથી મળ્યો કે જેના કારણે અચાનકથી કોઈ વસ્તુ એમના પાસે આવી ગઈ અને એમણે એ વસ્તુને સાધ્ય કરી લીધી. ગર્ભ શ્રીમંત વ્યક્તિ એ ત્યારે જ ઘડતરની અંદર શ્રેષ્ઠ ગણાય પિતા તરીકે, જ્યારે પોતે ગર્ભ શ્રીમંત હોવા છતાં પોતાના બાળકને પૈસાનું મહત્ત્વ સમજાવવા માટે નાના નાના કાર્યો કરવા પ્રેરે. આજની આપણી બાળકોની ઉછેરની પદ્ધતિ બહુ બદલાઈ ગઈ. હજી એક જ જનરેશન પહેલાં આપણે જોયું હતું તો મા બાપો બાળકો પાસે કોઈ પણ કામ કરવાની આદતો પડાવતા. બાપા દુકાનની અંદર બાળકને લાવે પોતાની ગાદી પર બેસાડવા, પરંતુ એ ગાદી પર બેસાડતા પૂર્વે ઝાડુ લગાડતા શીખવાડે. સૌથી પહેલું દુકાનની અંદરની સૌથી પહેલી અને મુખ્ય ટ્રેનિંગ ઝાડુ લગાવવાની હતી. પોતે શેઠ બનવાના છે, અત્યારે ઓલરેડી શેઠનો દીકરો છે, પણ તેમ છતાં આ ટ્રેનિંગ બહુ મહત્ત્વની રહેતી. અને ક્રમિક વિકાસ આ આપણે ત્યાં પરંપરા હતી. હવે આ બધી વાતો એક જ જનરેશન પછીથી જાણે જૂનવાણી થઈ ગયું એવું લાગે. સામગ્રી અને સુખના સાધનો, કહેવાતા સુખના સાધનો, એની એટલી બધી રેલમછેલ નાનપણથી કરવામાં આવે, એટલા બધા પ્રોડક્ટ્સ કારણ વગરના નાનપણથી બાળકો માટે અવેલેબલ કરવામાં આવે કે અબન્ડન્સ એ બાળકની માટે વિકાસનું પ્રતિરોધક બની જાય. પણ અહીંયા ધર્મવિજયજી મહારાજ સાહેબ માટે ક્રમિક વિકાસ અને અથાગ પુરુષાર્થ એ પાયા પર ઘડતર કરવાની પદ્ધતિ બંને ગુરુ ભગવંતો પૂજ્ય મોહન વિજયજી મહારાજ અને પૂજ્ય પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ એ બંનેએ અપનાવેલી હતી. આમ જોવા જઈએ તો પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ ગર્ભ શ્રીમંત ગણાય. બે ગજબના પ્રતિભા ધરાવતા ગુરુ ભગવંતોના શિષ્યત્વમાં સાહેબ પધાર્યા હતા. પૂજ્ય મોહન વિજયજી મહારાજ સાહેબની વાતો, પૂજ્ય પ્રતાપ વિજયજી મહારાજ સાહેબની વાતો આ બધી સાંભળીએ ત્યારે એવું લાગે કે એ સમયના શ્રેષ્ઠતમ કક્ષાના મહાપુરુષોમાં આ આમની ગણના થતી હશે. અને એમનું શિષ્યત્વ કેટલી મોટી ઘટના કહેવાય. પરંતુ ક્યાંય એ શિષ્યત્વ ગર્ભ શ્રીમંતપણામાંથી આવ્યું હોય એ રીતે આગળ ન ધપે એની ચોક્કસ તકેદારી બંનેએ રાખી હતી. અને એટલે જ્યારે કોઠીપોળના ચાતુર્માસનો પ્રવેશ થયો, 2-3 દિવસ જ પૂર્ણ થયા હતા, એટલે તરત જ અભ્યાસની વિચારણા આવીને ઊભી રહી. એ સમયે પ્રતાપ વિજયજી દાદાની ઈચ્છા આવી હતી કે બૃહદ સંગ્રહની પ્રમુખ પ્રકરણ ગ્રંથોનું અર્થ સાથે અધ્યયન એ પોતે જ કરાવે. અને એમણે વાત મોહન વિજયજી મહારાજ સાહેબને લખી, જણાવી. પણ મોહન વિજયજી મહારાજ સાહેબ થોડા ડિફર થયા, અલગ થયા. મોહન વિજયજી મહારાજ સાહેબનું સ્પષ્ટપણે એવું કહેવું હતું કે આ ગ્રંથોનો અભ્યાસ હું સ્વયં કરાવીશ, અર્થ સાથે. અને જ્યારે મોહન વિજયજી મહારાજ સાહેબ જેવા પ્રકાંડ વિદ્વાન એ આવો અભ્યાસ કરાવવાના હોય તો પછી તો જાણે એમ લાગે કે આ સોનામાં સુગંધ ભળી છે. એટલે અધ્યયન જ્ઞાનની અંદર એવી સજ્જડ રીતે જોડાવવાની આ બંને મહાપુરુષોની નેમ હતી કે દિવસ રાત એમના મનમાં આ જ્ઞાન યોગ જ રમમાણ કરે. પાઠમાંથી એક પણ ક્ષણ ફુરસદ ન મેળવી શકે એવો આખો પ્લાનિંગનો ભાવ આ બંનેના મનમાં પ્રગટ્યો. કદાચ આપણને અત્યારે એવું લાગે કે સાહેબને કેટલું ભણવું પડ્યું હશે, પણ મૂળમાં
આ ભણતરે જ સાહેબને સાહેબ બનાવ્યા હતા. એટલે હવે પ્રકરણો ઉપરાંત સંસ્કૃત અભ્યાસ, કાવ્ય વાંચન અને સંસ્કૃત શબ્દકોશ એ પણ એક સાથે કરાવવાનો વિચાર નક્કી થયો. એટલે ડિવિઝન થઈ ગયા. બૃહદ સંગ્રહની પ્રમુખ પ્રકરણ ગ્રંથો વગેરે જે છે એ પન્યાસી મહારાજ ભણાવતા, અને આ સંસ્કૃતનું અધ્યયન જે હતું કે જેની અંદર કાવ્ય વાચન ને શબ્દકોશ બહુ મુશ્કેલ અને બહુ જ મહેનત માંગી લેવા, એ બધું પ્રતાપ વિજયજી દાદાએ શરૂ કરાવડાવ્યું. બંને સાથે ચાલે પાઠો, એટલે આખા દિવસમાં ફુરસત મળવાનો તો કોઈ વિચાર પણ નહીં. પણ જાણે શિષ્યનું કર્તવ્ય જ આ હોય કે ગુરુ વચનને તહત્તી કરવું, ગુરુની આજ્ઞા પર વિચાર પણ ન કરવો અને તહત્તી કરી લેવું. આ જે શિષ્યનું કર્તવ્ય છે એ કર્તવ્ય એમણે સાંગોપાંગ પોતાના જીવનમાં ઉતાર્યું હોય એ રીતે એ ઝીલતા હતા. હજી થોડાક દિવસો ગયા અને અધ્યયનની અંદર આ બધા લોડને બહુ સેટલ થઈ અને ધર્મ વિજયજી મહારાજ સાહેબ એને ન્યાય આપતા હતા, એ ભણતા હતા. એવામાં અચાનક મોહન વિજયજી મહારાજ સાહેબને એક નવો તરંગ સૂચ્યો અને એમણે એક પ્રસ્તાવ રજૂ કર્યો. જો ધમ્મો, તારે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો ખરો, પરંતુ ભાંડારકરની બુકથી શરૂઆત નહીં કરવાની. એ તો મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ માટે છે. તારા જેવા તીવ્ર મેઘાવી વિદ્યાર્થીએ તો સીધો વ્યાકરણ પ્રવેશ કરવો જોઈએ. મારી ભાવના તને સીધું જ લઘુ કૌમુદી વ્યાકરણ કરાવવાની છે. અને આ આપણી માટે તો આ બહુ સામાન્ય શબ્દો છે, જે આપણને એવું લાગે કે કંઈક હશે, પણ હકીકતમાં જોવા જઈએ તો શિવલાલ પંડિતજીનું પુસ્તક, એ જ્યારે કોઈકને ડિફિકલ્ટ લાગતું હોય કે એમાં થોડુંક એમને એમ લાગતું હોય કે હજી આ એટલું બધું ડાયજેસ્ટ નથી થતું, તો એનાથી અપર લેવલ ઉપર બહુ જ બુદ્ધિને કસવી પડે એ લેવલ ઉપર જ્યારે વ્યાકરણનો અભ્યાસ શરૂઆત કરવી હોય તો ભાંડારકરનું પુસ્તક લેવામાં આવતું. બે વિભિન્ન પદ્ધતિઓ હતી. એટલે ભાંડારકરની પદ્ધતિથી આગળ વધવામાં પણ ખાસું એવું મગજને શ્રમ આપવો પડે, ખાસો એવો. અને ત્યાં સાહેબે તો એમ કીધું કે આ ભાંડારકર અને શિવલાલ પંડિતજી બંને સાઈડ પર સીધું લઘુ કૌમુદી. આ એના જેવું લાગે કે કોઈ એક વ્યક્તિને નર્સરીની અંદર સ્ટાર્ટ કરવામાં એમ કીધું હોય કે તું નર્સરીથી સ્ટાર્ટ કર, તો આપણે 4th 5th પછી પહોંચશું, અને ત્યાં અચાનક જ એવું કહેવામાં આવે કે તું તો બહુ બુદ્ધિશાળી છે, તારે નર્સરી કરવાની શું જરૂર છે, ચલ ડાયરેક્ટ આપણે 4thમાં આગળ વધીએ. હવે નર્સરીથી લઈને 4thનો જે સિલેબસ છે આખો, એ આ શિવલાલ પંડિતજી, ભાંડારકરજીની બુક, આ બધી પદ્ધતિમાંથી મળતો. પણ લઘુ કૌમુદી આવે એટલે તરત જ એ બધાને તો ભણવાનું રહ્યું જ. નર્સરીથી 4thની પદ્ધતિઓ ભણ્યા વગર 4thની એક પણ વસ્તુ ડાયજેસ્ટ ન થાય. અને અહીંયા મોહન વિજયજી મહારાજ સાહેબે ડાયરેક્ટ 4thનું જ્ઞાન મેળવવાનું મૂકી દીધું. એટલે હવે સંસ્કૃતમાં પણ ભેજાનું બુદ્ધિનું દહીં નહીં, રીતસર છાશ થઈ જાય એ રીતનું આખું એમની સામે અભ્યાસક્રમનું માળખું મૂકવામાં આવે. પણ પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ, એમનું ગુરુ પારતંત્ર્ય એ એટલું બધું કમાલનું હતું. મન વચન કર્મ ત્રણેયથી ક્યાંય કોઈ વસ્તુને ભાર રૂપે જો એમણે લીધી હોત મનથી પણ, તો એ ભાર ક્યારેક ને ક્યારેક વ્યક્ત થયો જ હોત, વિચાર, વાણી અથવા વર્તન સ્વરૂપે. પણ એવું એક પણ દૃષ્ટાંત એમના જીવનમાં નથી કે એમણે બંને ગુરુ ભગવંતોમાંથી કોઈએ પણ કંઈ પણ પ્રપોઝલ મૂક્યું હોય અને એમણે વિકલ્પ કર્યો હોય, ક્યારેય નહીં. જીવનમાં એવા કેટલાય દ્રષ્ટાંતો છે, આપણે આગળ ચરિત્રમાં આવશે પણ ખરા, કે જે આપણી માટે બહુ ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ છે. અચ્છા, તરત આ પડી દીધી આવા પ્રસંગમાં પણ, આવી વાતમાં પણ આવું આપણને લાગશે, પણ એમની માટે એ ડિફિકલ્ટ ન હતું, કારણ કે ગુરુ વચન તહત્તી કરવાની દીક્ષા દિવસથી જ હેબિટ લઈને એ જન્મ્યા હતા દીક્ષા જીવનમાં. આ બાજુ અહીંયા કોઈ પણ પૂર્વ ભૂમિકા વિના વ્યાકરણ પ્રવેશ એ ખૂબ મુશ્કેલ હતો. સંસ્કૃત ભાષાના પ્રાથમિક અભ્યાસ વિના સીધો વ્યાકરણમાં પ્રવેશ કરવો
એટલે જાણે કોઈ પણ જાતની સીડી વગર પર્વત ઉપર ચડી જવું. સૂત્ર અને એને સમજાવનાર વૃત્તિ એ બધું સંસ્કૃતમાં જ હોય. હવે જે સંસ્કૃત ભણવાનું છે એ સંસ્કૃત જ સંસ્કૃતમાં ભણવાનું કોઈ કહે તો કેવી હાલત થાય? તમે સંસ્કૃત ભણી લો અને પછી ભણ્યા પછી સંસ્કૃતને જાણો અને સંસ્કૃતમાં વાંચો એ બરાબર, પણ સંસ્કૃત ભણ્યું જ નથી અને સીધું સંસ્કૃત દ્વારા સંસ્કૃત ભણવાનું, આવું દુર્ગમ કાર્ય એમને મોહન વિજયજી મહારાજ સાહેબે સજેસ્ટ કર્યું. અને વસ્તુતઃ એ ગુરુવચનને જ એમણે જે ગુરુ ભક્તિ રૂપે સ્વીકાર્યું એ એમનું જ્ઞાન હતું એવું આપણે કહી શકીએ. અમોહમ વયણમ કુચ્ચા આયર્યસ્સ મહપણો તમ પરિગિજ્જ વાયાએ કમ્મુણા ઉવવાય એ. મતલબ કે મહાન એવા આચાર્ય દેવ આદિનું ગુરુનું વચન અમોઘ અને સફળ બનવું જોઈએ. એને તહત્તી આદિ વચનો દ્વારા ગ્રહણ કરવું જોઈએ અને એના અમલ કરવા દ્વારા સ્વીકૃત કરવું જોઈએ. આ આખી વાત 10 વૈકાલિકના આગમ સૂત્રની અંદર આવે છે. એ વાતને એમણે રિયલ સેન્સમાં લાઈવ જીવીને બતાવી. હવે તો પંડિતજીની વ્યવસ્થા પણ થઈ અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ વિદ્વાન પંડિતો ઘણા એ સમયે વડોદરામાં વસતા, એટલે શ્રી વસુદેવ શર્મા કશેડકર એની પસંદગી કરવામાં આવી. આ પંડિતજી ખૂબ વિદ્વાન, નિયમબદ્ધ અને સુંદર અધ્યાપન શૈલી ધરાવનારા હતા. એટલે અભ્યાસ સડસડાટ આગળ વધવા લાગ્યો. વ્યાકરણ સૂત્રો, વૃત્તિઓના અર્થ, એની પ્રક્રિયા, એના વિશેષ પરિષ્કારો, આ બધું કડકડાટ મુખપાઠ બોલવામાં પૂજ્યશ્રીની ગાડી એકદમ ફૂલ સ્પીડની અંદર આગળ વધવા લાગી. એમણે એ જ પંડિતજી પાસે બીજા પાઠ રૂપે શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી અભિધાન ચિંતામણી કોશ એ પણ શરૂ કર્યો. એનાથી એમનો અભ્યાસ તીવ્ર બન્યો અને એ જ અરસામાં રત્નપ્રભા ટીકા સહિતનું અભિધાન ચિંતામણી કોશનું સર્વાંગ સુંદર સંપાદન પણ એમના જીવનના 5 વર્ષના દીક્ષા જીવનમાં કરવાનું એક સત્કાર્ય એમના થકી થયું. એની મૂળ પ્રેરણા જે છે એ આ પંડિતજી પાસે જે અભિધાન ચિંતામણી કોશ ભણવાની શરૂઆત થઈ ત્યારથી થયો. એ પછીથી સંસ્કૃતના અભ્યસ્ત લોકો છે એમને ખ્યાલ હશે કે તરત જ હવે ત્રીજું સ્ટેપ આવશે, એ આવશે કવિ કાલિદાસકૃત રઘુવંશ મહાકાવ્યનું અધ્યયન. સર્ગબદ્ધ આ મહાકાવ્ય એ ટીકાની સાથે જેમ જેમ વંચાતું ગયું તેમ તેમ અનેક કાવ્યશૈલીનો જે બોધ વિશદ બનતો ગયો. એમાંના કંઈ કેટલા શ્લોકો અનાયાસે એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ હતા એવું તેઓ પોતે પ્રવચનમાં સાહેબ એવું કહેતા. ત્યાગાય સંભૃતાર્થાનામ શૈશવેભ્યસ્ત વિદ્યાનામ, આ બધા જ શ્લોકો રઘુવંશના હતા. પ્રજાનામેવ ભૂત્યર્થમ, આવા અર્થસભર શ્લોકો એ વારંવાર પાછળથી સાહેબ પ્રવચનમાં કહેતા કે હું જે રઘુવંશ ભણ્યો હતો એ પછીથી એના કેટલાક શબ્દો એના અર્થ સાથેના મને સાંગોપાંગ યાદ રહી ગયા અને એના કારણે મારી રૂટીન વ્યાખ્યાન શૈલીમાં પણ વણાઈ ગયા. આમ શાસ્ત્રના પ્રકરણ ગ્રંથો અને અભ્યાસમાં તેઓ એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા કે એ ફક્ત એમની માટે અલગ ભણતર ન હતું, એ એમના જીવનનો સામાન્ય ક્રમ બની ગયો હતો. અને આ શાસ્ત્રોનું પુનરાવર્તન પણ રાત્રિના સમયે બહુ જ કડકકાઈથી થતું હતું. એ સમયના મહાપુરુષોનું જે ઘડતર હતું આપણને ઈર્ષ્યા ઉપજાવે એવું હતું. ખરેખર આપણને અત્યારે આપણે લગભગ આ દરેક સમુદાયના નાયકોના મહાપુરુષો લઈએ છીએ, આ બધાની દીક્ષા જીવનની શરૂઆત જોઈ હોય તો આપણને એમ લાગે કે એમના ગુરુ ભગવંતો કેટલા કડક હતા, કેટલા સ્ટ્રિક્ટ હતા. આમ ક્યારેક એવું લાગે કે એ લોકોને દયા નહીં આવતી હોય, આ લોકોની આટલા કલાક ભણાવતા હશે. પછી એ રામશ્રી મહારાજ સાહેબ ડેલાવાળા હોય, શાસન સમ્રાટ હોય, કંઈ પણ મહાત્મા, જેટલા પણ મહાત્મા જોયા, નીતિસુરી મહારાજ, વલ્લભસુરી મહારાજ, કમલસુરી મહારાજ સાહેબે આ બધાને જે રીતે ઘડ્યા હતા. કેશરસુરી મહારાજ સાહેબનું દીક્ષા જીવનનું શરૂઆતનું આખું એ પેચ, એ સ્તર, એ કક્ષા આપણને આફરીન પોકારી દે. આમ વાહ વાહ બોલવું પડે આપણે, એ અંદરમાં એવો ભાર ઉભરે. આવું ગુરુપણું આ બધા મહાપુરુષોને પ્રાપ્ત થયું
તો આજે આપણને ગુરુ સ્વરૂપે આ લોકો આટલા બધા પવિત્રતમ લાગે છે. ઘડતર એ હંમેશા કડકાઈપૂર્વકનું જ હોય. એ વાત આજની જનરેશનના માતા પિતાઓ જો સમજી શક્યા હોત તો કદાચ આજે બાળકોની અંદરમાં જે આપણને લિનિયન્સી દેખાય છે કે એને કોઈ વસ્તુઓની વેલ્યુ જ નથી, એ વસ્તુઓમાં કદાચ આપણે ઓવરકમ કરી શક્યા હોત. આ ગુરુ ભગવંતોમાં એ દોષ ક્યારેય ન પ્રવેશી શક્યો, કારણ કે પ્રખર પુરુષાર્થના માર્ગી આ બધાને એમના ગુરુ ભગવંતોએ બનાવ્યા હતા. હવે આ સ્વાધ્યાયને બધાનો નિયત ક્રમ ચાલુ છે. સ્વાધ્યાય મગ્નતા પણ એવી જ છે. એ બધાની અંદરમાં હવે મોહન વિજયજી મહારાજ સાહેબના પોતાના પ્રવચનો તો ચાલતા જ હતા જોરદાર, અને આ ચાતુર્માસ પણ એટલું જ પ્રભાવક રહ્યું. અનેક લોકોએ બ્રહ્મચર્ય વ્રત આદિ અંગીકાર કર્યું હતું. આ ચાતુર્માસની અંદર પૂજ્યશ્રી પાસે તત્વાર્થ મહાસૂત્રની ગંભીર વાચનાઓ એ કેટલાક શ્રાવકો લેતા હતા, અને ભગવતી સૂત્ર જેવા વિષયને પણ પન્યાજી મહારાજે આ ચાતુર્માસની અંદર પૂર બહારમાં ખીલવ્યો હતો. પર્યુષણાનું આગમન થયું અને અકડેઠઠ માનવમેદની રોજ ભરાતી હતી, પર્યુષણામાં વિશેષ ભરાઈ, અને આ બધાની વચ્ચે અષ્ટાનિકાનું પ્રવચન ખૂબ જમાવટ સાથે ચાલુ થયું. સંઘમાં સર્વત્ર જાણે આમ જય જયકાર અને પ્રશંસા ચાલતી હોય એ રીતે આ બધું ચાલતું હતું. ને એવામાં અચાનક પર્યુષણના એ પવિત્ર દિવસે બપોરે મોહન વિજયજી મહારાજ સાહેબે ધર્મ વિજયજી મહારાજ સાહેબને બોલાવ્યા, મસ્તક ઉપર વાત્સલ્યભીનો હાથ ફેરવ્યો અને એમ કીધું કે ધર્મ વિજય, પર્યુષણાનું વાતાવરણ બહુ સરસ જામ્યું છે. મારી ઈચ્છા છે કે કાલનું સંપૂર્ણ વ્યાખ્યાન તારે આપવાનું. તું વાંચીશ? દીક્ષા જીવનનું પહેલું વર્ષ છે, પહેલું જ ચાતુર્માસ છે. મંત્રમૂલમ ગુરુર વાક્યમ, ગુરુના વાક્ય, ગુરુનું વચન એ મંત્રો છે. અને એટલે આવા પન્યાજી મહારાજની સભા સંભાળવાની એ જાણે દીવા સ્વપ્ન કરતાં પણ મોટી ઘટના. પણ તરત જ નમ્રતાપૂર્વક એમણે કીધું કે સાહેબ, આપની આજ્ઞા છે તો બધું થઈ જશે. એમાં પાછું મોહન વિજયજી મહારાજ સાહેબે કીધું કે પ્રત તો તારે સંસ્કૃતની ભાષા લઈને બેસવાનું, અને તારી આગળ તૈયારીનો સમય ફક્ત આજનો જ છે. એટલે આપણે જે કલ્પસૂત્રનું વાંચન કરીએ છીએ અત્યારે, પૂર્વમાં મેજોરિટી મહાપુરુષો, આજે પણ ઘણા બધા મહાપુરુષો આ વાંચન સમયે આધાર તરીકે પ્રતને રાખે છે. એ તો ખરું જ, પણ એ પ્રત ફક્ત આધાર નથી રહેતી, એ પ્રતમાંથી વાંચન એક એક શબ્દનું થતું. કલ્પસૂત્ર 21 વાર સાંભળીએ તો બહુ જ નિકટભવી થઈએ, 7-8 ભવની અંદર મોક્ષગામી થઈએ. એ કલ્પસૂત્ર કયું? તો ઓરિજિનલ પ્રતની અંદર જે છે એ આવી ધારણા અને ભાવના એ સમયમાં રહેતી, અને વર્ગ પણ ઝીલે એવો રહેતો. એટલે મૂળ પ્રતનું વાંચન સાથે સાથે કલ્પસૂત્રના દિવસોમાં જ થતું. બારસામાં તો વંચાય, પણ કલ્પસૂત્રના દિવસોમાં પણ મૂળ પ્રત વંચાય. અને મૂળ પ્રત વાંચતા વાંચતા સમયની અનુકૂળતા અને સામે જિજ્ઞાસુ વર્ગ લાગે તો એ પદાર્થોને ઉઘાડવામાં આવતા, પણ મૂળ પ્રતનું વાંચન અચૂક એ સમયે રહેતું. એટલે અહીંયા ધર્મ વિજયજી મહારાજ સાહેબને એ તહત સેટ થયું, સાહેબ આપ જે કહો એ તહતથી, એમાં કોઈ વિચાર જ નથી. અને બીજા દિવસે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે દેવગુરુ ધર્મને નમસ્કાર કરી અને પ્રવચન પીઠ ઉપર સાહેબ વિરાજ્યા. મોહન વિજયજી મહારાજ સાહેબે મંગલાચરણ કર્યું અને તરત જ પ્રત પૂજ્યશ્રીને સુપ્રત કરી. હકડેઠઠ મેદની આશ્ચર્યનો અનુભવ કરી રહી છે કે આ નૂતન બાલમુનિ આટલી વિરાટ સભામાં પ્રવચન આપશે, એ પણ મોહન વિજયજી મહારાજ સાહેબની પાઠ સંભાળશે. પણ ટૂંક સમયમાં એ બધાનો જવાબ જાણે બધાને મળી ગયો. ધીર, ગંભીર અને મધુર સ્વરે અસ્ખલિત પ્રવાહબદ્ધતા સાથે, સંલગ્ન અને ભાષાકીય ક્ષતિરહિત વાક્ય રચના સાથે, સરળ રજૂઆત સાથે અને ડરના નામો નિશાન વિના પૂજ્યશ્રીએ સમગ્ર વ્યાખ્યાન વાંચ્યું. પ્રતમાંથી વાંચવું અને વાંચન કર્યા પછી જ્યાં જ્યાં જેટલું ઉપયુક્ત લાગે તેટલું સમજાવવું. દીક્ષાનું પ્રથમ વર્ષ, આટલી મોટી મેદની, આવડી મોટી પાઠ કહી શકાય એવી મોહન વિજયજી મહારાજ સાહેબની હાજરી સહિતની પાઠ અને કલ્પસૂત્રનું વાંચન. લોકો ઓવારી ગયા. દરેકના મુખમાં ભાવના હતી કે અત્યારથી આટલા ઝળકે છે
તો આગળ જતાં તો ન જાણે કેવાય પ્રવચન પ્રભાવક થશે. આ સૌથી પ્રથમ ઉપલબ્ધિ સાહેબની એમના જીવનની ગણાય. પૂજ્યશ્રીના શ્રમણ જીવનના પ્રથમ ચાતુર્માસની આ ઘટના એ જાણે આપણને એમ કહે છે કે કિમ અસાધ્યમ મહાત્મનામ, મહાપુરુષો દ્વારા શું અસાધ્ય છે. અને આવા મહાપુરુષો બોલ્યા એટલે બોલ્યા. મોહન વિજયજી મહારાજ સાહેબનું વચન નિર્વિકલ્પપણે જો ઝીલવામાં આવ્યું તો એણે અત્યંત ઇષ્ટફળ આપ્યું. આપણામાં પણ આવા મહાપુરુષો, કોઈ પણ મહાપુરુષોની સત્વાણી, સત્પુરુષોનું વચન એ આપણા બધા માટે નિર્વિકલ્પપણે ઝીલાવવાની એક ભૂમિકા આપણા હૃદયમાં રચાય. મન વચન કર્મ કોઈ યોગથી આપણા જીવનની અંદર વિકલ્પો ન પ્રગટે, સત્પુરુષોનું વચન આવ્યું એટલે આવ્યું. એ આપણી માટે સર્વાંગી વિકાસનું કારણ જ બને છે. આવો દ્રઢ વિશ્વાસ આપણા સૌના હૃદયમાં પ્રગટે. ધર્મ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં એ પ્રગટ્યું. એ પ્રગટ્યાની ઉપબૃહણા આપણા જીવનની અંદર આ યોગને સામર્થ્યપૂર્વક લાવે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.